ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું આપણે એક નવા વિડીયોમાં. આજે જો અત્યારે આપણે ભગતના ગામ પહોંચ્યા છીએ. જઈ રાજકોટ અમદાવાદથી રાતે નીકળ્યા હતા આપણે ભરીને. અત્યારે ભગતના ગામ ઉઠી ગયા છીએ અને લીમડી આપણે રાખી દીધી હતી. રાતે લગભગ લીમડી 2 વાગે આપણે લીમડી પહોંચી ગયા હતા. ત્યાં પછી આપણે રાખી દીધી હતી કારણ કે થાકી ગયા હતા આખો દી. પછી કાલે વરસાદ એટલો હતો, અત્યારે જો વરસાદ તો નથી અને કાલે વરસાદ આખો દિવસ બહુ ચાલુ રહ્યો. અમદાવાદે આપણે હતા અમદાવાદમાં, એટલે ભાઈ રાતે નીંદર એવી જોરદાર આવતી હતી. આપણે ઉગોદરા જમી લીધું, જમીન ત્યાંથી નીકળ્યા પછી જોરદાર નીંદર આવતી હતી. માંડ લીમડી આપણે પહોંચ્યા, ત્યાં આવીને ઉઈ ગયા કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું. જઈમાં પછી તરત જ નીંદર ચડી રાખી દીધી હતી. અત્યારે જો આપણે ભગતના ગામ પહોંચવા આવ્યા છીએ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. હવે આપણે હાલ્યા જાય સીધા નોન કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટનો માલ ભરેલો હોય, આપણે બીજો કાંઈ છે નહીં, પરચુરણ જ ભરેલું હોય બધું. હાલો હવે આગળ આપણે ગોપાલ હોટલે ચા પાણી પીએ, કારણ કે આપણે ચા નથી પીધો. ઉઠીને સીધા ત્યાંથી નીકળી જ ગયા છીએ. આપણે પેટ્રોલ પંપે રાખીને સૂતા હતા, એટલે ભાઈ ત્યાં કંઈ ચાનો મેળ આવ્યો નથી. એટલે હાલ્યા આવ્યા એમને. એટલે આપણે ગોપાલ હોટલ આવે, ગોપાલ હોટલે હમણાં ચા પી પછી હાલ્યા જાય. હાલો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ચોટીલા આપણે પહોંચી ગયા છીએ. જો ટાઈમ થયો છે અત્યારે 7 વાગ્યા છે. ચોટીલા આવી ગયા. અમે પહાડ દેખાય ચોટીલાનો. બે દિવસ વરસાદી વાતાવરણ રહ્યું, આમ મસ્ત લોકેશન થઈ ગયું બધું. ઠંડુ વાતાવરણ થઈ ગયું, મજા આવે ગાડી હાંકવામાં સવારમાં. તો મિત્રો જો આપણે ચોટીલા પાર કરીને ઉભા રહ્યા હતા, ટાયર બાયર ચેક કરવા ઊભી રાખી છે. કાંકરા ગરી ગયા છે, કાંકરા કાઢતા હતા. ટાયરની પથારી ફેરવી દઈએ, જો આ કરી જાય ને કાઢવા પડે. અને આપણે આ છે રેડિયલ ટાયર, હશે વધારે કાંકરા બેસી જાય આમાં. ઝીણી નકશીનું આવે એટલે આમાં બહુ કાંકરા બેસે, ઝીણે ઝીણે જ્યાં કાઢવા પડે. હાલો હવે નથી કાંકરા. હાલો તો હવે અહીંથી નીકળી. હા આમ અમે છે જો આપણે આવડ કૃપા હોટલ, આ બાજુ ચામુંડા હોટલ. હાલો તો હવે હાલ્યા જાય. અમે જો આ રહી આવડ કૃપા, આ ચામુંડા પાછળ. અહીંયા આપણે ઊભી રાખી હતી, ટાયર બાયર ચેક કરી લીધા છે.
ગયા વખતે આગલા વિડીયોમાં તમે જોયું છે આપણે અહીંયા જ ઊભી રાખીએ ને આપણે ટાયર ચેક કર્યા તો એક ટાયર પંચર નીકળ્યું હતું. હાલો તો નીકળી હવે. લૂજ કરી નાખ્યું ટોટલ લૂજ. ટોટલ લૂજ ગાડી થઈ ગઈ, ટોટલ લૂજ. તો મિત્રો આપણે 52 ટોલ નાકું ક્રોસ કર્યું ને ટ્રાફિક જામ આવી ગયો છે. શું છે આગળ કાંઈ ખબર નથી, આગળ પોગે તો ખબર પડે. હળવું હળવું હાલે છે, એક્સિડન્ટ હોય એવું લાગે છે. ના 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 ઓલો આપણે પવનચક્કીના પાંખડા છે એનો ટ્રાફિક હતો. પવનચક્કીનું પાંખડું જો આપણે આમાં વળવામાં બહુ હેરાન કરે. આ વળવામાં અત્યારે ફીણ આવી ગઈ છે તો લાંબુ એટલું અને ગોલાઈ એવી એનો ટ્રાફિક હતો. આગળ તમે જોયું ત્યાં આપણે એક્સિડન્ટ હતું, ટેલર આખું કેબિન જ ફેલ હતું. હાલો હવે હાલ્યા જાય. તો મિત્રો આપણે બપોર પછી જો ભરવાનો ઓર્ડર આવી ગયો તો અત્યારે ભરવા ગયા હતા હાપર. 4-5 ટન કોયલ છે અને બીજો માલ બધો પરચુરણ ને એવું બધું આવશે. અત્યારે જો હાપરથી ભરીને આપણે નીકળી ગયા છીએ, પાછા રાજકોટ જાય છીએ. હજી તો 5 વાગ્યા છે એટલે ટ્રાફિક નથી, 5 સવા 5 થયા છે. નકર તો આ રોડ ઉપર અત્યારે ચક્કા જામ થઈ જાય છે. તો આપણે વહેલા ભરીને નીકળી ગયા છીએ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો.